તો વિપુલ ચૌધરીએ યુ-ટર્ન લીધા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય છે જે અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર વિપુલ ચૌધરીએ યુ-ટર્ન લીધું છે। પાટીદાર સંસ્થાઓના વ્યાપારીકરણ મુદ્દે નિવેદન આપ્યું હતું, ત્યારે વિવાદિત નિવેદન બાદ વિપુલ ચૌધરીએ માફી પણ માંગી છે। શરત ચૂકથી બોલાઈ ગયું હોવાનું કહી અને વિપુલ ચૌધરીએ માફી માંગી છે। વિવાદિત નિવેદન બાદ વિપુલ ચૌધરીએ સમક્ષ માફી માંગી છે, ત્યારે આ સમાચાર મળ્યા છે જેની અંદર વિપુલ ચૌધરીએ યુ-ટર્ન લીધું છે। પાટીદાર સંસ્થાઓના વ્યાપારીકરણ મુદ્દે તેઓએ એક નિવેદન આપ્યું હતું। વિવાદિત નિવેદન બાદ તેઓએ હવે માફી પણ માંગી છે અને કહ્યું છે કે શરત ચૂકથી બોલાઈ ગયું હતું, ત્યારે આવું કહી અને તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી છે। તેમના દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું હતું જે વિવાદોથી ઘેરાયું હતું અને ત્યારબાદ હવે તેમના દ્વારા યુ-ટર્ન લેવામાં આવ્યું છે, એટલે કે માફી માંગવામાં આવી છે। વિવાદિત નિવેદન બાદ વિપુલ ચૌધરીએ માફી માંગી છે। વિપુલ ચૌધરીએ યુ-ટર્ન લીધા હોવાના સમાચાર। પાટીદાર સંસ્થાઓના વ્યાપારીકરણ મુદ્દે તેઓના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જે વિવાદોથી ઘેરાયું હતું। વિવાદિત નિવેદન બાદ વિપુલ ચૌધરીએ માફી પણ માંગી છે। શરત ચૂકથી બોલાઈ ગયું હોવાનું વિપુલ ચૌધરી દ્વારા કહેવામાં પણ આવી રહ્યું છે અને ત્યારબાદ વિવાદિત નિવેદન અંગે તેઓના દ્વારા માફી પણ માંગવામાં આવી છે। ત્યારે આ સમાચાર પરથી કહી શકાય છે કે વિપુલ ચૌધરીએ યુ-ટર્ન લીધો છે। વિપુલ ચૌધરીએ યુ-ટર્ન લીધા હોવાના સમાચાર અત્યારે વહેતા થયા છે, જેમાં પાટીદાર સંસ્થાઓના વ્યાપારીકરણ મુદ્દે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને એ નિવેદન વિવાદોથી ઘેરાયું હતું। વિવાદિત નિવેદન બાદ વિપુલ ચૌધરીએ માફી પણ માંગી છે। શરત ચૂકથી બોલાઈ ગયા હોવાનું કહી અને તેમના દ્વારા માફી માંગવામાં આવી છે, ત્યારે વિપુલ ચૌધરીએ યુ-ટર્ન લઈ અને માફી માંગી છે। પોતાના દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું હતું તે નિવેદન વિવાદોથી ઘેરાયું હતું અને ત્યારબાદ તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી છે। આ વિવાદિત નિવેદન પાટીદાર સંસ્થાઓના વ્યાપારીકરણ મુદ્દે આપવામાં આવ્યું હોય તેવું પણ અહીં જાણવા મળી રહ્યું છે। તો શરત ચૂકથી બોલાઈ ગયું હોવાનું કહી અને તેમના દ્વારા માફી માંગવામાં આવી છે। એ ચિંતાનો વિષય છે। મેં મારી ચિંતામાં શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈ પણ સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી। હું દિલગીરી વ્યક્ત કરું છું, પણ ચિંતાનો વિષય છે। સહકારી ક્ષેત્રની વાત કરીએ તો ગુજરાત સરકારના સહકાર મંત્રીશ્રીએ પોતે પોતાના જિલ્લામાં ખાનગીકરણનું મોડલ અપનાવ્યું હતું। એ મોડલ સામે તે વખતના વિરોધ પક્ષના નેતા અને આજના ભારતીય જનતા પાર્ટીના આગેવાન માનનીય અર્જુનભાઈ મોઢવાડિયાએ સંઘર્ષ કર્યો। સત્યમેવ જયતેની જેમ વાતનો ઉજાગર કરી દેશના વડાપ્રધાનશ્રીએ પોતે રસ લઈને કે હા આ બરાબર નથી, સહકારી ક્ષેત્રમાં ખાનગીકરણ નહીં થવું જોઈએ, એ ભાવનાથી અમૂલમાં આવું ના ચલાવી શકાય એવા નિર્ણયના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં એ રદ થયું અને છેલ્લે સહકારી ધોરણે એ ડેરી સ્થપાઈ। એટલે વેપારીકરણ એ ચિંતાનો વિષય છે ને। શિક્ષણ હોય, સહકાર હોય, અમુક ક્ષેત્રમાં જાહેર જીવનના આગેવાનોએ આની સામે સંઘર્ષ કરવો પડશે, આને પડકાર તરીકે ઝેલવું પડશે। ફક્ત ને ફક્ત વિદેશી કંપનીઓ ખાનગીકરણના મોડલ ઉપર છે એવા ભ્રમમાં ના રહેવાય। આ રૂપિયા પૈસા માટેની લાલચ અને એની સામે નિસ્વાર્થ સેવા માટેનું
પરિશ્રમ, આ બંને બાબતોને આપણે આપણા સંસ્કારોથી બેલેન્સ કરીને અથવા કાળજી રાખીને કોનું વધારે ક્યાં મહત્ત્વ હોવું જોઈએ એ પ્રમાણે ચાલવું પડશે. ખાસ કરીને 2000ની જે તો આ સમાચાર મળ્યા છે જેમાં વિપુલ ચૌધરીએ યુટર્ન લીધું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. પાટીદાર સંસ્થાઓના વ્યાપારીકરણ મુદ્દે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિવાદિત નિવેદન બાદ વિપુલ ચૌધરી દ્વારા માફી પણ માંગવામાં આવી છે. તેમના દ્વારા આપેલું નિવેદન એ વિવાદોથી ઘેરાયું હતું. શરત ચૂકથી બોલાઈ ગયું હોવાનું કહી અને તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી છે. ત્યારે વિવાદિત નિવેદન બાદ વિપુલ ચૌધરીએ માફી માંગી છે.